ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વિશ યુ હેપી ન્યૂ યર. સૌ પ્રથમ તો તમને બધાને ઓકે. હવે આપણે અભ્યાસ આગળ વધારીશું, બરાબર છે? આશા રાખીએ કે દિવાળી મસ્ત મજાને ઉજવીએ છે તમે. હવે અભ્યાસ શરૂ કરીશું, કારણ કે હવે આપણી પાસે 4-5 મહિના જ સમય રહ્યો છે, બરાબર છે? તો ધ્યાન આપીએ. યુનિટ નંબર 4 તરફ જઈ રહ્યા છીએ આપણે, જેનું નામ છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટનો મતલબ થાય સમાધાન. આપણે પણ જાણીએ છીએ કે આપણે પણ ભવિષ્યમાં ઘણા બધા શું કરવા પડશે? સમાધાન કરવા પડશે. આપણા દાદા દાદી હોય, બા હોય, બરાબર છે? તો એમની સાથે આપણા માતા પિતા પણ શું કરતા હોય છે? કેટલીક જાતનું સમાધાન કરતા હોય છે. કારણ કે જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ તે લોકોની બાળક બુદ્ધિ આવતી જાય, નાના બાળક જેવું માનસિકતા થઈ જાય એમની. એટલા માટે તેમની સાથે શું કરવું પડે? આપણે થોડુંક લેટ ગો કરવું પડે, સમાધાન કરવું પડે. જો એમની સાથે આપણે રગજગ કર્યા કરીએ તો આખો દિવસ પસાર થઈ જાય, એ લોકો થાકે નહીં. કારણ કે સૌથી વધારે તાકાત ધરાવતા લોકો છે, બરાબર છે? આપણે તો બધું હાઇબ્રિડ ખાઈ ખાઈને થાકી જઈએ, કલાક બોલીએ ને પછી આપણું મોઢું દુખી જાય, શ્વાસ ચડી જાય, બીપી વધી જાય. પણ તમે જોજો, વૃદ્ધ લોકોની સ્ટેમિના એટલી હોય કે આખો દિવસ બોલવાનું કહો કે આખો દિવસ કામ કરવાનું કહો ને તો કર્યા કરે. આ કામ કેવી રીતે કરે છે, કેવી રીતે કર્યું હતું, તારે આમ કરવું જોઈએ, કંઈક શિખામણ આપતા રહે. તો આ રીતે પેલા નાની કંટાળી ગયા હોય છે. અને એક પ્રોબ્લેમ બીજો પણ હોય છે કે એમની દીકરી પોતાની સાસરીથી તેમના પિયરમાં આવીને રહેતા હોય છે પોતાના 2 બાળકો સાથે. જેમાંના એક આ રાઇટર પણ છે, ગુલઝાર, જે આપણા લિરિક્સ કહેવાય છે, આપણા જે ગીતો લખે છે ફિલ્મોની અંદર. ગુલઝારનું નામ સાંભળ્યું હશે તમે. તો એમની દ્વારા લખાયેલી આ સ્ટોરી છે. અને આ ગુલઝારે સમજાવ્યું છે અહીંયા કે તે 2 ભાઈ હતા, તેમની માતા જે હતા એ હિન્દુ હતા, જે નાના નાની છે એ હિન્દુ લોકો છે, અને જે ગુલઝારના પિતા છે તે શું હતા? મુસ્લિમ હતા. તો આવું એક મુશ્કેલી ભર્યો સમય પસાર થઈ રહ્યા છે 2 બાળકો લઈને. આ ગુલઝારની માતા ક્યાં આવ્યા હોય છે? તેમના પિયરમાં રહેવા માટે આવ્યા હોય છે. અને ત્યાં તે એમના પતિને છોડીને આવ્યા હોય છે, કારણ કે તેમના પતિએ શું કર્યું હોય છે? બીજા લગ્ન કરી લીધા હોય છે. હવે બીજા લગ્ન કરી લીધા હોય છે એટલે એ પોતાની પત્નીને લઈને એની જે પહેલી પત્ની ગુલઝારની માતા હતી તેના ઘરમાં પણ ઘણી વખત આવી જતા હોય છે. પેલા 2 બાળકો હોય અને તેમની સામે એક નવી પત્નીને લઈને આવતા હોય છે. ત્યારે આ જે ગુલઝારની માતા છે ખૂબ જ લાચાર બની જતા હોય છે અને તે લડવા માટે સક્ષમ હોતા નથી. પણ તેમ જે મમ્મી હોય છે, નાની, એ નાની તે એની સાથે ઝઘડે છે અને તેને કહે છે કે તું અહીંયાથી તેમને કાઢી મૂક, અથવા તો આ 2 બાળકોને હું મારા ઘરે લઈ જાઉં છું, કારણ કે હું તે 2 બાળકોને, મારા પૌત્ર જે છે તેમને અહીંયા રહેવા દઈશ નહીં. તો આવી રીતે એક સક્ષમતા ધરાવતી એક વૃદ્ધ સ્ત્રી બતાવી છે, નાનીનું કેરેક્ટર, જે નાનાને પણ કંટ્રોલમાં રાખતા હોય છે. નાના સામે જ્યારે કોઈ વિરોધ કરે તો કોઈ વિરોધ કરવા તૈયાર હોતું નથી. માત્ર નાની જ હોય છે કે જે નાનાને બોલીને કંટ્રોલમાં કરતા હોય છે. અને જ્યારે નાના સાથે બોલવાનું થાય, ઝઘડો થાય, ઘણીવાર દિવસો સુધી ના બોલતા હોય, લગભગ અઠવાડિયું, 15 દિવસ, મહિનો, એ લોકો બંને વાતચીત કરતા હોતા નથી. અને ત્યારે નાની તેમને જણાવે છે કે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં ને ત્યારે તમને ખબર પડશે કે મારું મહત્ત્વ કેટલું હતું. તમે મારો આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે, મારી દીકરીના થકી મેં પૌત્ર આપ્યા છે 2. તો અહીંયા તમારે મારો આભાર માનવો જોઈએ. તમે મારી સાથે ઝઘડા કરો છો તે યોગ્ય છે નહીં. અને હા, બીજી વસ્તુ એ કે તમે જે મારી દીકરીને બોલાવતા નથી, તેના 2 પુત્રને બોલાવો છો, એટલે કે એના પૌત્રને બોલાવતા હોય છે, પણ પોતાની દીકરીનાથી ગુસ્સે થયેલા હોય છે. કેમ? કારણ કે તેણે મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોય છે કે જે ફરીથી બીજા લગ્ન કરી આવ્યો હોય છે, અને તે પાત્ર યોગ્ય ન હોવાથી તેના પિતા તેની દીકરી સાથે વાતચીત કરતા હોતા નથી. તો તેમને પણ ત્યાં ધમકાવે છે. અચાનક નાનીનું અવસાન થઈ જાય છે અને નાના એકલા પડી જાય છે. હવે નાનાનું માનસિકતા એવી હોય છે કે તેમને
ત્યાં સ્મશાન યાત્રામાં લઈ જવામાં આવતા નથી, જે અંતિમ ક્રિયા હોય છે તેમાં લઈ જવામાં આવતા નથી. તો તે દૂરથી જ પેલી નનામી લઈ જતા હોય એમની સ્મશાન યાત્રામાં, તો એને જોઈ રહ્યા હોય છે અને હું મનમાં કહી રહ્યા હોય છે કે હું તને પરલોકમાં જલ્દીથી મળીશ, હું તારી પાછળ જ આવી રહ્યો છું, એવું કહીને તે પોતાની પત્નીને આખરી વિદાય આપે છે. અને ત્યારે જ્યારે એમની માનસિકતામાં થોડો ઘણો ફેરફાર આવે છે, ધીરે ધીરે તેમનું બોલવાનું, ધીરે ધીરે તેમનું રહેન સહેન, પોતાની જાતને એક ઓરડામાં બંધ કરી રાખે, આ પોતાના પત્ની જેવું ખાવાનું ખાવા લાગે છે, પોતાની પત્ની જેવો અવાજ કરવા લાગે છે, ત્યારે આ ગુલઝારને એવી થોડો આભાસ થાય છે કે નાનામાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે. તો તેને એક સાયકિયાટ્રિસ્ટ જોડે લઈ જાય છે, મનોવૈજ્ઞાનિક જોડે લઈ જાય છે. અને ત્યારે તે મનોવૈજ્ઞાનિક મિત્ર તેમને જણાવે છે કે તારા નાની ગુજરી ગયા તે સ્વીકારવા તૈયાર છે નહીં, તારા નાનીને મૃત રીતે સ્વીકારવા તૈયાર નથી, માટે તે હવે તેમના જેવું જીવન જીવવા લાગ્યા છે. અને તેના કારણે તે તેમના જેવું ખાય છે, તેમના જેવો અવાજ કાઢે છે અને આવું વર્તન કરે છે. માટે તારે હવે સમજૂતી કરવી પડશે, એક સમાધાન કરવું પડશે કે તારે નાના તરીકે રહેવું હોય તો પણ એમની સાથે, અને નાની તરીકે તેમને સ્વીકારવા હોય તો પણ તારે જ સમાધાન કરવું પડશે. કારણ કે આટલી 81 વર્ષની ઉંમરે આવો ફેરફાર થઈ શકે નહીં, આમાં કોઈ સારવાર થવાની શક્યતા રહેલી નથી. તો આ રીતે સાયકિયાટ્રિસ્ટ તેમને જણાવે છે. અને ત્યારે આ જે લેખક છે તે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે કે મારા નાના તરીકે હોય તો પણ કે નાની તરીકે હોય તો પણ હું તેમને સ્વીકારી લઈશ. અને ત્યારે જ્યારે ઘરે આવીને જોવે છે તો એક અદ્ભુત દ્રશ્ય તેમને જોવા મળે છે, જે આપણે સિક્રેટ રાખીએ છીએ, કારણ કે જો સિક્રેટ ખોલી દઈશું તો પાઠમાં તમને મજા આવશે નહીં. તો આ પ્રકારે એક વૃદ્ધ વ્યક્તિ નાનાનો પાઠ જે છે, નાના અને નાની વચ્ચેનું જે રિલેશનશિપ છે, જે એડજસ્ટમેન્ટ અહીંયા ફેમિલીનું બતાવેલું છે, તેના વિશેનો એક સરસ મજાનો પાઠ છે, થોડો ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર છે. તો તમારે આ પાઠને ધ્યાનપૂર્વક તમારે સમજવાનો છે અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, ધ એડજસ્ટમેન્ટ બાય ગુલઝાર નામના એક લિરિક્સ છે, જે કેટલીક સ્ટોરીઝ પણ લખે છે અને તેમના દ્વારા લખેલી આ વાર્તા છે, એક સ્ટોરી છે નાની અમથી. જોઈએ, પાઠની શરૂઆત કરીએ છીએ. ઇટ વોઝ અ મિસ્ટેક. ઇટ વોઝ એટલે તે હતી, અ મિસ્ટેક એટલે એક ભૂલ, તે એક ભૂલ હતી. નોટ ટુ ટેક નાના, કે અમે નાનાને લઈ ગયા નહોતા. અવર ગ્રાન્ડફાધર, અમારા દાદાને. અમુક લોકો નાના પણ કહેતા હોય છે, મમ્મીના પપ્પા હોય એને નાના કહેતા હોય, અમુક લોકોની એવી આદત હોય નહીં નાના નાની કહેવાની, તો દાદા અને બા કે દાદા અને દાદી પણ કહેતા હોય. તો અવર ગ્રાન્ડફાધર, અમારા દાદાને, ટુ ધ ફનરેલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. ફનરેલ એટલે એનો મતલબ શું થાય? અંતિમ ક્રિયા. તો ફ્યુનરેલની અંદર પોતાના નાનાને નહોતા લઈ ગયા, પેલા નાની કે દાદીમાનો જે અંતિમ ક્રિયા હતી તેમાં નાનાને નહોતા લઈ ગયા, દાદાને નહોતા લઈ ગયા. તે અમારી એક ભૂલ હતી તેવું રાઇટર પહેલા જ સેન્ટેન્સમાં સ્વીકારે છે. કેમ? જો એ તેમને અંતિમ ક્રિયામાં લઈ ગયા હોત તો નાનીની અંતિમ ક્રિયા થતી એમણે જોઈ હોત, અને આ અંતિમ ક્રિયા થતી જોઈ હોત તો તે સ્વીકારી લેત કે હવે મારી પત્ની હયાત છે નહીં. પણ અહીંયા નાનાને અંતિમ ક્રિયામાં નહોતા લઈ ગયા. અમુક સમાજમાં એવું હોય છે કે પત્ની મરી જાય કે પતિ મરી જાય, અહીંયા બેમાંથી એકને તેનું જે રહી ગયેલું સ્વજન હોય, પત્ની મરી ગયો તો પતિને ના લઈ જવામાં આવે, અને પતિ મરી ગયો હોય તો પત્નીને સ્મશાન યાત્રામાં લઈ જવામાં આવે નહીં. આવી કેટલીક જગ્યાએ હોય છે. એક શું કહેવાય કે નિયમ બનાવેલા હોય છે, એક શું કહેવાય કે સામાજિક નિયમ બનાવેલો હોય છે. તો અહીંયા નાનાને પોતાની પત્નીની અંતિમ ક્રિયામાં નહોતા લઈ ગયા. ઇટ વોઝ અ મિસ્ટેક, તે એક ભૂલ હતી. ગો ટેક હર અવે, ગો એટલે જાઓ, એન્ડ ટેક હર અવે, ટેક અવે એટલે દૂર લઈ જવું.
ટેક અવેનો મતલબ શું થાય? દૂર લઈ જવું. કોને લઈ જવાનું કે છે? હર, તેણીને. તે પોતાની પત્નીનું મૃત્યુ થયેલું જોઈને એને શું કહે છે? જાઓ, હવે તેણીને અહીંયાથી દૂર લઈ જાઓ. એન્ડ વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ. વિસ્પર એટલે ધીરેથી બોલવું અથવા ગણગણવું, બરાબર? તો ધીરેથી તેણીના કાનમાં કંઈક ગણગણતા હોય, બોલતા હોય કે આઈ ટુ એમ ઓન ધ વે. આઈ ટુ, હું પણ, એમ ઓન ધ વે, હું પણ તારા જ માર્ગે આવી રહ્યો છું. નોટ ફાર બિહાઇન્ડ. ફાર બિહાઇન્ડ એટલે ખૂબ જ પાછળ, વધારે પાછળ નહીં. હું તારી પાછળ પાછળ જ આવી રહ્યો છું. તું જા, હું તારી પાછળ આવું છું, વધારે દૂર છું નહીં. આવું કહીને પોતાની પત્નીના કાનમાં, મૃત શરીરના કાનમાં તે ધીરેથી બોલી રહ્યા હોય છે. ટેલ હર, તેણીને કહી દો, આઈ વિલ સી, હું તેને મળીશ. ઇન ધ બિયોન્ડ, ક્યાં? પરલોકમાં. બિયોન્ડ એટલે શું થાય? પરલોક. આ આપણો જે પૃથ્વીલોક છે, જે મૃત્યુ પામીને જે લોકો જાય છે એ કેવો લોક હોય? પરલોક હોય એવું માનવામાં આવે છે. ભાઈ આત્મા ક્યાં જતી હોય? પરલોકમાં. તો અહીંયા કહે છે કે ટેલ હર, તેણીને કહી દો, આઈ વિલ સી હર. આપણે નહીં કહેતા સી યુ ટુમોરો, આવતીકાલે મળીએ, આવતીકાલે જોઈ લઈશ, એવું નથી કહેતા. આઈ વિલ સી યુ ટુમોરો એમ કહીએ તો આપણે કહી શકીએ કે ભાઈ આવતીકાલે તને જોઈ લઈશ. પણ અહીંયા જો એવું લખ્યું હોય કે સી યુ ટુમોરો, આવતીકાલે મળીએ, એનો મતલબ એવો થાય. તો અહીંયા શું કહે છે? ટેલ હર, તેણીને કહી દો, આઈ વિલ સી હર, હું તેણીને મળીશ. ઇન ધ બિયોન્ડ. બિયોન્ડનો મતલબ થાય પરલોકમાં. તેણીને કહી દો કે હું તેણીને પરલોકમાં મળીશ. વિથ હેવી હાર્ટ્સ, ખૂબ જ ભારે હૃદયથી. ભારે હૃદય એટલે કેવા થઈને? લાગણીશીલ થઈને. ભારે હૃદય એટલે કે હૃદયનું વજન વધી જાય નહીં, 5 કિલોનું ના થઈ જાય. પણ શું કહે છે? વિથ હેવી હાર્ટ્સ, ખૂબ જ ભારે હૃદયથી. વી હોઇસ્ટેડ, અમે ઉચકી હતી. હોઇસ્ટેડ, હોઇસ્ટ એટલે ઉચકવું. વી હોઇસ્ટેડ, અમે ઉચકી હતી. નાનીઝ બિયર, નાનીની નનામી. નાની જે હતા એમનું મૃત શરીર હોય અને તેને જે પેલા લાકડાના સ્ટેન્ડ ઉપર બાંધવામાં આવે એને શું કહેવાય? નનામી. અથવા તો ગુજરાતી ભાષામાં, શુદ્ધ દેશી ભાષામાં આપણે ઠાઠડી પણ કહીએ છીએ. તો એ નનામીને ઉચકી હતી. ઓવર અવર શોલ્ડર્સ, અમારા ખભા ઉપર. હાથથી રાખ્યું હોય, હાથથી પકડ્યું હોય પણ ખભા ઉપર રાખ્યું હોય એવું લાગે, ટચ કરતું ના હોય અહીંયા ખભા ઉપર, એટલે ઓવર લખ્યું છે. ઓન અવર શોલ્ડર લખ્યું હોય તો ટચ કરતું હોય અહીંયા, બરાબર છે. પણ આમ પકડ્યું હોય એટલે શું હોય? ઉચકી રાખ્યું હોય, ખાલી ખભાના ભાગે એનો હેન્ડલ જ હોય, એટલે ઓવર અવર શોલ્ડર લખ્યું છે. અમારા ખભા ઉપર અમે નાનીની નનામીને, ઠાઠડીને ખૂબ જ ભારે હૃદયથી ઉચકી હતી. આઈ ટર્ન ટુ લુક. આઈ ટર્ન એટલે હું પાછો વળ્યો હતો. શેના માટે? ટુ લુક. લુક એટલે જોવા માટે. જસ્ટ વન્સ, માત્ર એક જ વખત. માત્ર એક જ વખત મેં પાછું વળીને શું કર્યું હતું? જોવાનો પ્રયત્ન કર્યો હતો. એન્ડ ફાઉન્ડ નાના, અને નાનાને જોયા હતા. સ્ટેપિંગ અવે, કે તે પાછા ડગલે જઈ રહ્યા હોય, દૂર ચાલીને જઈ રહ્યા હોય. ફ્રોમ ધ બાલ્કની, પેલી અગાસી હોય, આપણે જોઈએ છીએ ઘણા બધા મકાનો એવા હોય કે આખું ટેરેસ હોય, એના ઉપર એક રૂમ બનાવ્યો અને બાજી આગળનો ભાગ શું રાખ્યો હોય? અગાસી રાખ્યો હોય. તો એવી અગાસી, બાલ્કની જે હતી ત્યાંથી જઈ રહ્યા હતા. ઇન ટુ ધ રૂમ, તેમના ઓરડાની અંદર. ઉપર રૂમ બનાવેલો હોય, એનો દરવાજો નાખેલો હોય, એટલે અગાસીમાંથી સીધું ક્યાં જવાય? ઓરડામાં જવાય. તો મેં જોયા હતા કે નાના ક્યાં જઈ રહ્યા હતા? પેલી અગાસીમાંથી તેમના રૂમમાં જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર, દરવાજાને ખેંચી રહ્યા હતા. શેના માટે? શટ આફ્ટર હિમ, તેમના ગયા પછી જે બહાર ખુલેલા દરવાજા હોય તેને ખેંચીને, આવી રીતે બહાર ખુલેલા હોય તેને ખેંચીને શું કરવાના? બંધ કરવાના હોય. તો તે ખેંચી રહ્યા હતા દરવાજા બંધ કરવા માટે. હી હેડ લીવડ, તે જીવ્યા હતા. વિથ નાની, નાનીની સાથે. ફોર ઓવર હાફ અ સેન્ચુરી, લગભગ અડધી સદીનો સમય. અડધી સદી એટલે કેટલા વર્ષ? 50 વર્ષ. તો લગભગ નાની સાથે તેમનો જીવન નિર્વાહ કેટલા સમય ચાલ્યો હતો?
50 વર્ષ સુધી ચાલ્યો હતો, ઓવર 50 વર્ષથી પણ ઉપરનો સમય ચાલ્યો હતો. seen her radiant face and he had seen, અને તેમણે જોયો હતો her radiant face. રેડિયન્ટ એટલે કેવો? તેજસ્વી ચહેરો. નાનીનો ચહેરો કેવો હતો? એકદમ ચમકદાર તેજસ્વી ચહેરો જોયો હતો. ઓકે, ઓફ ધોઝ યર્સ, આ 50થી વધારે વર્ષના સમયગાળો જે હતો ત્યાં તેમણે નાનીનો હંમેશા તેજસ્વી ચમકતો ચહેરો, હાસ્યાસ્પદ એક હસતો ચહેરો તેમણે જોયો હતો. He must have been what about 85? He must, એ ચોક્કસ he have been હોવા જોઈએ. what about 85? લગભગ 51 વર્ષની, સોરી 85 એટલે કે 85 જેટલી વર્ષની વયના હોવા જોઈએ. એન્ડ યટ, અને તેમ છતાં he would find something, તે કંઈક શોધી રહ્યા હતા. ટુ ગ્રમ્બલ, ગ્રમ્બલ એટલે શું કરવું? તો અહીંયા આપણે લખ્યું નથી, પણ ગ્રમ્બલનો મતલબ શું થાય? એક પ્રકારનો ગુસ્સો કરવો, કોઈકને ધમકાવવું. તો અહીંયા તે ગુસ્સે થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટ એવરીથિંગ નાની ડીડ, દરેક કાર્ય નાની જે કરતા હતા તેમાં કંઈક શોધી રહ્યા હતા. આપણે નહીં કહેતા કે આમ શું કહેવાય કે અંદરો અંદર કંઈક ખામી શોધવાનો પ્રયત્ન કરતા. તો ના, જે પણ નાની કામ કરતા હતા તેમાં તે શું કરતા હતા? કંઈક ખામી શોધવાનો પ્રયત્ન કરતા હતા કે જેથી તેમની સાથે શું કરી શકે? ગ્રમ્બલ, તેમના ઉપર ગુસ્સે થઈ શકે અને તેમને ગુસ્સાથી ધમકાવી શકે. He would keep quibbling. He would keep, તે સતત ચાલુ રાખતા હતા. ક્વિબલિંગ નો મતલબ શું થાય? રકજક કરવી, ઝઘડો કરો, સામાન્ય બોલાચાલી કરવી. તો he would keep quibbling with her, તે હંમેશા તેણીની સાથે રકજક કર્યા કરતા હતા. એઝ ઇફ, જાણે કે, આપણે ભણ્યા હતા ફંક્શન વર્ડ્સની અંદર એઝ ઇફ. ડિસ્ક્રાઇબિંગ, બોલો ડિસ્ક્રાઇબિંગમાં શું આવશે? આપણે જોયું હતું, બરાબર છે? નેક્સ્ટ ટાઈમ જોઈ લેજો, આપણે જોઈશું કે એઝ ઇફ, જાણે કે they were two people, જાણે કે તે તેવા બે લોકો હોય who had just married in the first flush of love, કે જે લોકોએ પ્રેમના ઉત્સાહમાં, પહેલા પ્રેમના ઉત્સાહમાં, મેરીડ એટલે કે લગ્ન કરી લીધા હોય તેવા બે લોકો હોય, તેવી રીતે એકબીજાનામાં કંઈક ને કંઈક શોધ્યા કરતા હતા. and they were still discovering each other, અને તે હજી પણ ડિસ્કવરિંગ એટલે શોધવું, એકબીજાની અંદર કંઈક ને કંઈક શોધ્યા કરતા હોય એવું ત્યાં લાગી રહ્યું હતું. જાણે કે આપણે જોઈએ છીએ કે નવા જો મેરેજ કરેલા હોય એ લોકો પોતે જો સમય પસાર ના કર્યો હોય તો એકબીજાની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય નહીં. અત્યારે તો આપણે જોઈએ છીએ કે માતા પિતા પણ થોડા મોડર્ન થઈ ગયા છે બધાના, કે લોકોને બે છોકરા છોકરીને શું કરતા હોય? થોડો સમય આપતા હોય સમજવા માટેનો, એકાદ વર્ષ જેટલું. અમુક સમાજમાં તો એવું હોય કે માતા પિતા જે નક્કી કરે અથવા તો બાળપણમાં લગ્ન કરી દીધા હોય, બરાબર છે? એ યુવતી કે યુવક કેવો લાગે છે એ પણ ખબર ના હોય, સીધા લગ્નમાં જ મળતા હોય, પછી એમનું જીવન શરૂ થતું હોય. તો અહીંયા પણ તે બંને એવી રીતે વર્તન કરતા હતા જાણે કે 50 વર્ષથી ઉપરનો સમય વીતી ગયો તેમ છતાં તે એવું જીવન જીવતા હતા જાણે કે તે હમણાં જ લગ્ન કરીને આવેલા નવા વર વધુ હોય તેવી રીતે એકબીજાની અંદર કંઈક શોધી રહ્યા હોય, પોતે કંઈક એની શું કહેવાય એનો સ્વભાવ કેવો છે, એને વિચાર શ્રેણી કેવી છે એવું શોધવાનો પ્રયત્ન કરતા હોય તેવી રીતે જીવન જીવી રહ્યા હતા. એટ ટાઈમ્સ, કેટલીક વખત. એટ ટાઈમ્સનો મતલબ શું થાય? કેટલીક વખત. અ પ્રીટી ક્વારલ, એક સામાન્ય ઝઘડો. પ્રીટી ક્વારલ એટલે શું થાય? એક સામાન્ય ઝઘડો, બોલાચાલી. આપણે ઘરમાં પણ થતી હોય, મમ્મી પપ્પાની વચ્ચે પણ થતી હોય ઘણી વાર, બરાબર છે? તમે જોતા જશો કે ક્યારેક પપ્પા ગુસ્સામાં હોય કે મમ્મી ગુસ્સામાં હોય તો એક સામાન્ય બોલાચાલી થઈ જાય, 5-10 મિનિટની ઝઘડો હોય, એને પીટી ક્વારલ કહેવાય. તો પીટી ક્વારલ વુડ પુશ ધેમ, એક સામાન્ય ઝઘડો તેમને ધકેલી દેતો હતો ઇન્ટુ લોંગ સાયલન્સ, લાંબા અંતરની એક શાંતિ છવાઈ ગઈ હોય,
તેવી રીતે તે બંનેને શાંત કરી દેતો હતો. એટલે કે તે બંને જેમ રોજ રકઝક કરતા હતા, એક સામાન્ય ઝઘડાના કારણે રકઝક શું થઈ જતી હતી, બંધ થઈ જતી હતી, ત્યાં સ્ટોપ થઈ જતું હતું અને તે બંને જણા એકદમ શાંત થઈ જતા હતા. They would stop talking. તેઓ બોલવાનું, વાતચીત કરવાનું, ટોકિંગ એટલે શું કરવું, વાતચીત કરવું. તો તે બંને જણા વાતચીત કરવાનું બંધ કરી દેતા હતા. ટુ ઈચ અધર, એકબીજાની સાથે, ફોર ડેઝ ટુગેધર, ઘણા બધા દિવસો સુધી બંને એકબીજા સાથે કંઈ વાતચીત કરતા હતા નહીં. વેન, જ્યારે, વી વુડ ટ્રાય, અમે પ્રયત્ન કરીશું. જ્યારે અમે શું કરતા હતા, પ્રયત્ન કરતા હતા. કોણ પ્રયત્ન કરતું હતું? આ જે રાઇટર ગુલઝાર છે તે અને તેમનો ભાઈ બંને જણા જ્યારે પ્રયત્ન કરતા હતા ટુ ઇન્ટરવેન એટલે શું કરવી, બંનેની વચ્ચે દખલ કરવી. કે બંને જણા બોલતા નથી, ચલો આપણે નાના નાનીને સમજાવીએ એમ કરીને જ્યારે તે બંને જણા અંદર બંનેના જે મેટર હોય એમાં દખલ કરવાનો જ્યારે પ્રયત્ન કરતા હતા ત્યારે ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના જલ્દીથી, ઝડપથી બોલી ઉઠતા હતા. ઇટ હેપન સન્સ, ઇટ હેપન, દીકરા આવું તો થયા કરે. ઇટ હેપન્સ, આવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ, ત્યાં થોડોક સમય લાગશે. જોજો હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇટ ટેક્સ ટાઈમ, ત્યાં થોડોક સમય લાગશે. ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, હવે 50 વર્ષથી ઉપરનો સમય, અડધી સદી તો પસાર થઈ ગઈ, તેમ છતાં શું કહે છે, તારા નાનીને અને મને એકબીજાને સમજવાનું શું લાગશે, થોડોક સમય લાગશે. વિચાર કરો, 50 વર્ષ રહ્યા ત્યાં સુધી સમજી શક્યા નથી અને પેલા બે બાળકોને એવું સમજાવે, બેટા આવું તો થયા કરે, ત્યાં થોડોક સમય લાગશે. જાણે હમણાં પરણીને આવ્યા હોય તેવી રીતે તે એમની સાથે વાતચીત કરતા હતા. ઇટ વોઝ ફન, ખરેખર તે રમૂજી બાબત હતી. લિસનિંગ ટુ હિમ ટોક, મારા નાના આવું બોલતા હતા અને આવું સાંભળવું એ અમારા માટે એક રમૂજી બાબત હતી. ખરેખર એક રમૂજી હાસ્યાસ્પદ બાબત લાગતી હતી. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ, અમારી જે મમ્મી, નાના નાનીની દીકરી, શી વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ, તે અમને હંમેશા ધમકાવતી હતી. રેપ્રિમેન્ડ કરવું એટલે શું કરવું, ધમકાવવું. તમે જોજો કે ઘરડા વૃદ્ધ લોકોને પૌત્ર પૌત્રી હેરાન કરતા હશે તો એના માતા પિતા એમને શું કરશે, બોલશે, એ દાદાને હેરાન ના કર, બાને હેરાન ના કર. તો એવી રીતે રેપ્રિમેન્ડ કરવું એટલે ધમકાવવું. તો આ જે ગુલઝાર છે તેમના મમ્મી પણ તેમને શું કરતા હતા, બંને ભાઈઓને રેપ્રિમેન્ડ કરતા હતા, એટલે કે ધમકાવતા હતા, ઠપકો આપતા હતા. યુ પીપલ, તમે લોકો. યુ પીપલ એટલે કયા બે લોકો, તેમના બે પૌત્ર ગુલઝાર અને તેમનો ભાઈ. પ્રોવોક હિમ, તેમને ઉશ્કેરો છો. પ્રોવોકનો મતલબ શું થાય, ઉશ્કેરણી કરવી. તમે બંને લોકો દાદાને ઉશ્કેરો છો, હેરાન કરીને તેમને શું કરો છો, ગુસ્સે કરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર, અને મારી માતાને સહન કરવું પડે છે. ધ બ્રન્ટ એટલે શું થાય, તિરસ્કાર, ગુસ્સો. તમે બે બાળકો મારા પપ્પાને શું કરો છો, ગુસ્સે કરો છો. અને તેનો ગુસ્સો તે કોના ઉપર કરે છે, મારી માતા ઉપર, જે મારી માતાએ સહન કરવો પડે છે. આવું ધમકાવીને કોણ કહેતું હતું, રાઇટરના માતા એટલે કે નાના નાનીની દીકરી આવું કહેતા હતા. હર મધર મીન્સ, તેણીના મમ્મી, મીન્સ જેનો મતલબ થાય અવર નાની, અમારા નાની. મારી મમ્મીના મમ્મી એટલે કોણ, જેનો મતલબ શું થાય, અમારા નાની. એન્ડ નાની વુડ હુશ આઉટ ફ્યુ વર્ડ્સ, અને નાની કેટલાક શબ્દો આમ અવાજ સાથે. તમે જોજો ઘરડા લોકોના મોઢામાં દાંત ના હોય, ટૂથલેસ હોય, જેમના મોઢામાં દાંત ના હોય ને તો કેટલાક શબ્દો બોલશે ને તો એની સાથે સાથે એર આવશે અથવા તો સીટી વાગતી હોય એવો અવાજ આવશે. કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય વાતચીત કરતું હોય ત્યારે જઈને તમે સાંભળજો તો એ હુશ આઉટ કર્યું કહેવાય.
તેની એર સાથે તેમના શબ્દો બહાર આવે, બરાબર છે? તો અહીંયા મેં લખેલું છે, જો હવાના અવાજ સાથે બોલવું એને હુશ આઉટ કહેવાય. તો અહીંયા નાનીના મોઢામાં શું નહોતા? દાંત નહોતા, માટે શી હુશ આઉટ ફ્યુ વર્ડ્સ ટુગેધર, તે એક સાથે કેટલાક શબ્દો ઉચ્ચારતા હતા. ફ્રોમ હર ટૂથલેસ માઉથ, પોતાના દાંત વગરના મોઢામાંથી. જેના મોઢામાં દાંત ના હોય તો તેમાંથી જે શબ્દો નીકળે તેમાં થોડી એર સર્ક્યુલેશન રહેતું હોય છે, તો એવા મોઢામાંથી તે કેટલાક શબ્દો બોલતા હતા. બી ગ્રેટફુલ, આભારી થાવ. બી ગ્રેટફુલ એટલે શું થવું? આભારી થવું. તો કહે છે કે બી ગ્રેટફુલ, આભારી થાવ. કોને કહે છે? નાનાને કહે છે. ધેટ કે I gave you 2 grandsons. તમે મારો આભાર માનો, મારા આભારી થાવ. કેમ? That કે I gave you 2 grandsons, મેં તમને 2 પૌત્ર આપ્યા છે. Now for the love of God, હવે ભગવાનના પ્રેમ ખાતર. આપણે એને કહેતા ભગવાન માટે ચૂપ થઈ જાઓ યાર, મગજમારી કરશો નહીં, બરાબર? આપણે કહીએ ને કે ચૂપ થઈ જાઓ, મહેરબાની કરો, જસ્ટ શટ અપ, બસ હવે ચૂપ થઈ જાઓ, એમ કરીને નાના જ્યારે રકઝક કરતા હોય ત્યારે નાની આવું કહેતા હતા કે મારો આભાર માનો કે આ તો હું છું, કે મારા કારણે તમને 2 પૌત્ર મળ્યા છે અને તમે આ જે શું કહેવાય કે સુખ ભોગવી રહ્યા છો પોતાના 2 પૌત્રને જોવાનું. હવે ભગવાન ખાતર ચૂપ થઈ જાઓ, આ મગજમારી રકઝક કરશો નહીં, એમ કરીને દાદાને ચૂપ કરી દેતા હતા. My brother and I were at very young age, impressionable age. હું અને મારો ભાઈ, આવું ગુલજાર કહી રહ્યા છે કે હું અને મારો ભાઈ were at very young impressionable age, અમે ખૂબ જ નાની અને ઇમ્પ્રેશનેબલ. ઇમ્પ્રેશનેબલ એટલે કેવી? પ્રભાવશાળી ઉંમર. તમે જોજો નાના બાળકો હોય એ લોકો પ્રભાવશાળી ઉંમરના હોય. તમે ઘરમાં કંઈક પણ આડું અવળું બોલતા હો, તરત જ કેચઅપ કરી લે છે, તરત જ શીખી લે છે. એ ઉંમર કેવી કહેવાય? પ્રભાવશાળી કહેવાય. તે સમયે તમારે બહુ જ કંટ્રોલ રાખવો પડે, કારણ કે તમારા બાળકનું જે વિકાસ થતો હોય, માનસિક વિકાસ, તે ઉંમરે થતો હોય, જેથી તમે જેવું શીખવાડો તેવું તે તરત કેચઅપ કરી લેતા હોય, શીખી લેતા હોય. તો નાના અને નાની જ્યારે ઝઘડતા હતા ત્યારે, અને તે એમનો ભાઈ જે ગુલઝાર છે તેમનો ભાઈ, બંને ખૂબ જ ઇમ્પ્રેશનેબલ એજના હતા, પ્રભાવશાળી ઉંમરના હતા. વેન અવર ગ્રાન્ડફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારા પિતાએ, વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, બીજી વખત લગ્ન કર્યા હતા. તો અહીંયા પ્રભાવશાળી ઉંમરના 2 બાળકો હોવા છતાં તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. He would often arrogantly, તે કેટલીક વખત, ઓફનનો મતલબ શું થાય? ઘણી વખત અથવા કેટલીક વખત. એરોગન્ટલી, તિરસ્કારિક રીતે. પરેડ ઇન્ટુ ધ હાઉસ, પરેડ ઇન્ટુ એટલે એનો મતલબ શું થાય? ની અંદર પ્રવેશવું. ધ હાઉસ એટલે ઘર. આમનું જે ઘર હતું, 2 બાળકો અને તેની માતા જ્યાં રહેતા હતા, ત્યાં તેના પિતા હતા જે, તે ઘણીવાર તિરસ્કારિક રીતે પ્રવેશી જતા હતા. વિથ હિઝ ન્યૂ વાઇફ, તેમની નવી પત્ની સાથે. વિચારો, એટલું ડેરિંગવાળો વ્યક્તિ હતો કે તે પોતાના પત્ની અને પોતાના બાળકો પાસે પોતાની નવી પત્નીને લઈને પહોંચી જતો હતો. મધર વોઝ હેલ્પલેસ, માતા ત્યારે ખૂબ જ લાચાર બની જતી હતી. There was nothing, ત્યાં કંઈ જ નહોતું. She could do about it, કે જેના વિશે તે કંઈ કરી શકે. ત્યાં કોઈ એવી બાબત નહોતી કે જેના વિશે તે કંઈક ઉપાય કરી શકે, તેના પતિને રોકી શકે, તેની નવી પત્ની સાથે આવતો રોકી શકે. એના મગજમાં કોઈ એવી બાબત આવતી હતી નહીં. બટ નાની ફોટ વિથ હર, પણ નાની તેણીની સાથે ઝઘડતા હતા. જે જ્યારે એનો પતિ નવી પત્નીને લઈને આવે ત્યારે નાનીનો ગુસ્સો, જેમ નાનાએ ગુસ્સો કરી રાખ્યો હતો પોતાની દીકરી ઉપર, તેમ નાનીનો ગુસ્સો કોના ઉપર ઉતરતો હતો? પોતાની દીકરી ઉપર ઉતરતો હતો. એન્ડ સ્કૂપ, અને અમને જકડી રાખતા હતા.
ધ ટુ ઓફ અસ, અમને બંને જણાને, ઇન્ટુ હર આર્મ્સ, પોતાના હાથની અંદર, એન્ડ બ્રોટ અસ, અને અમને લઈ જતા હતા, ઇન્ટુ હર હાઉસ, તેણીના ઘરે. પોતાના ઘરમાં તેમને લઈ જતા હતા, પોતાના બે પૌત્રોને નાની લઈ જતા હતા. એન્ડ સેઇંગ ધેટ, અને કહેતા હતા કે યુ વોન્ટ ટુ રોટ હિયર, જો તું અહીંયા રહેવા માંગે છે, ડુ સો, તું રહી શકે છે. પોતાની દીકરીને ઝઘડીને કહેતા હતા તારે તારા પતિ અને તેની પત્ની સાથે રહેવું હોય તો તું અહીંયા રહી શકે છે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, પણ હું મારા પૌત્રોને પરવાનગી આપીશ નહીં. શેની? સ્ટે હિયર, અહીંયા રહેવા માટેની. ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે સાવકી માતા. પોતાના પૌત્રો વિશે એટલી લાગણી છે. તમે જોજો, દાદા દાદી હોય ને એને પોતાનો દીકરો ના વાલો હોય, બરાબર છે? પોતાનો દીકરો નાનો હોય ત્યારે જ વાલો હોય. લગ્ન કરી લે તેના બાળકો આવી જાય એટલે દાદા દાદીને શું હોય? મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. એક ગુજરાતી ભાષામાં કહીએ તો પોતાનો દીકરો એ શું કહેવાય? મૂડી કહેવાય, અને એનો દીકરો શું કહેવાય? વ્યાજ કહેવાય, બરાબર? તો અહીંયા પણ એવું જ હતું. તેમને પોતાની દીકરી પ્રત્યે ગુસ્સો હતો, પણ પોતાના પૌત્ર તો ખૂબ જ વાલા હતા. તો અહીંયા પણ એવું કહે છે કે તારે અહીંયા રહેવું હોય તો તું રહી શકે છે, પણ હું મારા બે પૌત્રોને અહીંયા રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર, સોરી, ટુ ગેટ થ્રેશ્ડનો મતલબ થાય ફટકારવું. બાય ધેર સ્ટેપ મધર એટલે તેમની સાવકી માતા. પોતાની માતા જીવ બાળે, પણ સાવકી માતા કોઈ દિવસ બાળતી હોય નહીં, એનો જીવ ના બળે પોતાના જે આગળની પત્નીના બાળક હોય તેનાથી. તો કે જે તે તેમને ફટકારે તે માટે હું તેમને અહીંયા રહેવા દઈશ નહીં. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો ત્યાં તેમના માર્ગમાં, નાનાના માર્ગમાં કોઈ આવી શકતું હોય તો ઇટ વોઝ નાની, તે બીજું કોઈ નહોતું પણ કોણ હતું? નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેણી તેમના ચહેરા ઉપર જ, તેમના ફેસ ટુ ફેસ કહી દેતા હતા. યુ વિલ રિગ્રેટ ઇટ, તમને તે બાબતનો પછતાવો થશે. ધ ડે આઈ ડાય, જે દિવસે હું મૃત્યુ પામીશ. તમારા ઘરમાં પણ જોજો, તમારા મમ્મી પપ્પા ઝઘડશે ને તો મમ્મી એવું કહેશે આ તો હું છું એટલે રહી છું, બાકી બીજી કોઈ હોય તો જતી રહી હોત. આવા શબ્દો સાંભળવા મળશે. હું નહીં હોઉં ત્યારે ખબર પડશે ઘર કેમનું સચવાય છે. આવા બધા શબ્દો કહેવાતા હોય દરેકના ફેમિલીમાં, મારા તમારા બધાના ફેમિલી. તો આવા શબ્દો જે પેલી સ્ત્રીઓ હોય ને લાગણીશીલ થઈને કહેતી હોય છે કે ભાઈ આ તો હું છું એટલે, નહીં તો તમારા ઘરમાં રહે કોણ, એમ કરીને ધમકાવતા હોય. તો આવી રીતે આ દાદી પણ કહેતા હતા, નાની પણ કહેતા હતા કે જ્યારે હું નહીં હોઉં, જ્યારે મૃત્યુ પામીશ ને ત્યારે તમને પછતાવો થશે કે આ હતી તો સારું હતું, બરાબર છે? યુ ડોન્ટ સ્પીક, તમે વાતચીત કરતા નથી વિથ ધ મધર ઓફ ધોઝ ટુ ચિલ્ડ્રન. આ બે પૌત્ર છે તેમના માતા સાથે તમે વાતચીત કરતા નથી, એટલે તમારી દીકરી સાથે તમે વાતચીત કરતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તેઓ પણ હવે તમારી સાથે વાતચીત કરશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, તમે માત્ર બાલ્કનીમાં એકલા બેસી રહેજો. એન્ડ ઇન ધ સન, પેલો સૂર્યનો તડકો હોય સરસ મજાનો કોમળ, એ લીધા કરજો, સૂર્ય સ્નાન કર્યા કરજો. એન્ડ યોર ઓન લોનલીનેસ, તમારી એકલતા સાથે તમે ત્યાં રહેજો. તમારી સાથે આ બંને બાળકો પણ વાત કરશે નહીં. તો આવું કહીને નાનાને ધમકાવતા હતા, તેમને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. તો આટલે સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ ભણીશું. આશા રાખીએ કે તમને મજા આવી હશે. સારી સ્ટોરી છે, તમે પણ થોડો અનુભવ કરશો તો તમે પણ વૃદ્ધ લોકો સાથે થોડું એડજસ્ટમેન્ટ કરી લેશો, સમાધાન કરી લેશો, તેવું તમારી અંદર લાગણી પ્રવર્તશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળી છે. ટિલ ધેન ટેક કેર. વધારે બહાર ફરતા નહીં, કોરોના કાળ ફરીથી આવી ગયો છે, તો ટેક કેર, બાય.